ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો ભાઈ ફાઇનલી ગુજરાતીમાં વ્લોગ આપણે શરૂ કરી દીધો છે, કારણ કે હિન્દીમાં ભાઈ થોડું કન્ફ્યુઝન રહેતું હતું અને ઘણા લોકો મને કહેતા હતા કે ભાઈ તું આટલું સરસ બોલે છો, આટલું મીઠું બોલે છો, તો ભાઈ હિન્દી કરતા ગુજરાતીમાં કરીને ભાઈ ગુજરાતી આપણી ગણો એટલે ભાઈ મેઇન ભાષા કહેવાય ગુજરાતના લોકોની, જે હરેક ગુજરાતીના દિલમાં વસેલી છે. તો ભાઈ નક્કી કર્યું કે ભાઈ ચાલો ગુજરાતીમાં બનાવી, ઠીક છે. અને બટ થયા રાખે 1 થી 1.5 મહિના પછી ફાઇનલી વ્લોગ આવશે. અને હવે વિચાર તો એવો જ છે કે ભાઈ કન્ટિન્યુઅસ રહીએ આમાં, કારણ કે આપણે કરવાનું જ છે મેં ના હતો. તો હવે હોટલ પાસે તો પહોંચવા આવ્યો છો અને હવે જયદીપને અહીંથી લઈને ફટાફટ નીકળવાનું છે અમારા લોકોને રાધે ઢોકળામાં. જોઈએ રાધે ઢોકળામાં જઈએ કે પછી ગમે ત્યાંથી ઢોકળા ખાવાની ફૂલ ઈચ્છા થઈ છે, કારણ કે ભાઈ સુરતીઓનું બધાનું એવું છે કે જ્યારથી વરસાદ શરૂ થાય ને ભાઈ, તો ત્યારથી ગરમા ગરમ કંઈક ને કંઈક ખાવાનું મન થયા જ રાખે છે. જ્યારે પહેલો વરસાદ આજથી 2 દિવસ પહેલા સુરતમાં પડ્યો ને, તો સીધા અમે લોકો નીકળી ગયા ભાઈ, બધું શાક બાક બધું ભેગું કરીને સીધા નીકળી ગયા હતા અમે લોકો ભજીયાનો પ્રોગ્રામ કરવા ફાર્મમાં. અને લેટ નાઇટ અમે લોકો લગીને પ્રોગ્રામ કર્યો ભાઈ ફાર્મમાં, નાહ્યા પાછા, તો મજા કરી. તે દિવસનો તો વ્લોગ શૂટ નથી કરી શક્યો, બટ હવે આજથી શરૂ કરું છું વ્લોગ ફાઇનલી. વરસાદી માહોલ છે, તમે જોઈ શકો છો. વરસાદ ધીરો આવતો જ રહે છે. 2 દિવસથી તો કન્ટિન્યુ ધીરો વરસાદ પડી જ રહ્યો છે. રોડ મતલબમાં કોરા નથી થવા દેતો. આવો મોસમ હોય તો વિચાર કર્યો કે ભાઈ ગરમા ગરમ ઢોકળા ખાઈએ તો મજા આવી જાય. તો અહીંથી તો પેલા યોગી ચોક જવાનું છે ઢોકળા લેવા. પછી ઢોકળા ખાઈને હું અને પક્કો બંને અમે જઈએ છીએ વાસુભાઈને ત્યાં, કારણ કે અમારી ક્રેટા છેલ્લા 15 દિવસથી ત્યાં પડેલી છે. પ્રોબ્લેમ હતો અને જેના હિસાબે વાસુભાઈને પણ કામ ઘણા હતા, તો પણ મને ફાઇનલી કરી આપે છે. અને સાથે સાથે જોઈએ કે બીજું ક્રેટામાં શું કામ કરાવ્યું છે. બાકી જો ટેમ્પો તો આડો નાખ્યા જ રાખે ભાઈ, ઘરના જ છે, બીજું કોઈ નથી ભાઈ. એટલે હોટલે પહોંચી ગયા. વાક્ષી જો કેવી જોવે છે, જો ચાલો બોલાવીએ પક્કાને. લેક્સી સીધું અહીં છે, હમણાં દરવાજો ખોલે ને તો સીધી અહીંયા જ આવશે. પણ હમણાં આટલા આવી, કારણ કે ભીનું છે. ગાડી પણ આપણી નથી, ગાડી આપણા ફ્રેન્ડની છે. ખોટી બગડે એવું નથી કરવું આપણે. ઓ સોરી, પૈસા દેખાય છે. વાપરવાના નથી આ પૈસા. અમે લોકો ગેરેજ શિફ્ટ કર્યું જહાંગીરપુરાથી અહીંયા વાસુને ત્યાં લીધું છે. મોટાવરા છે એરમોલની પાછળ, એની ડિપોઝિટ આપવા અમે લોકો જઈએ છીએ અત્યારે. અને પ્લસ કે મારી ક્રેટાનું કામ પણ મારે જોવું છે કે કેટલું છે. તો ચાલો પક્કો આવે છે, ધીરે પક્કો આવે છે, તો પક્કો આવી જાય. એટલે ભાઈ હાલ મોડું થાય છે ભાઈ, પાછો હામું બહુ જોયો મારે. એમ જો એને એમ કે કોણે હશે. ચલો માલ સામાન બધો આપણો વ્યવસ્થિત મૂકી દઈએ. પ્લાન ભાઈ ખોઈલો હવે. ઓલો શું કરે છે? લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, કહી દે. તો ચાલો હવે જઈએ ઘરે. ગુજરાતીમાં મેં કીધું હમણાં ગુજરાતીમાં બનાવીએ, જોઈએ ગુજરાતી પબ્લિક કેવું આવે છે. આવશે ભાઈ, વ્લોગ થશે લાંબો, એટલા માટે નીકળીએ હવે ફટાફટ. આપણે પહોંચી ગયા છે વાસુના ગેરેજ. તો આ છે ભાઈ વાસુનું ગેરેજ. અત્યારે તો ભાઈ બાજુમાં કામ ચાલે છે. જો દેખાણું આપડી એફઝેડ ભાઈ 2-2.5 મહિના થઈ ગયા એમને ખુલેલી જ પડી છે, કારણ કે વાસુભાઈ ગેરેજ શિફ્ટ કર્યું ત્યારે મેં એને આપી હતી, તો ત્યારે એને ખોલીને મૂકી રાખી છે, પણ પછી ફ્રી થયા જ નથી, લીધું નથી. ફાઇનલી આપડી ક્રેટા થોડોક ચેન્જ કર્યો છે. ક્રેટાના જે ભાઈ અલોય વ્હીલ હતા તે બ્લેક કલર કર્યા છે અને લાગે છે મસ્ત. ચાલો ભાઈ હવે જઈએ નીચે, ઉતરીએ અને ભાઈ જોઈએ કે રચિત બચિત બધા શું કરે છે. બહુ મજા આવશે. ફાઇનલી ક્રેટા તો કમ્પ્લીટ થઈ ગઈ છે. હાય રચિત મેરે દોસ્ત, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. કેમ છો? મજામાં. ગાડીનું કામ કેટલું થઈ ગયું? થઈ ગયું કમ્પ્લીટ? આજ સાંજે થઈ જશે શાયદ. નહીં કર દે યાર, મને મારી રીલ્સ બિલ્સ બધું અટકે છે યાર. યુ નો આઈ એમ અ વેરી સર્ચિંગ ફેન. ડો જો હાય બ્રધર, હાઉ આર યુ? ફાઇન. અરે ગાલી ગલોચ નહીં ભાઈ, વ્લોગ છે, ગાલી ગલોચ નહીં ભાઈ, એમાં જ મજા આવે. હા અરે ભાઈ એવું નથી, ફેમિલી બધા જોવે એટલે. હા નહીં રચિત, અરે રચિત કેવું થયું ખબર તને? વ્લોગ નું કીધું ને ફેમિલી નું, સીધું બાંધવા આવી ગયા. वासुभाई को बोल सकते हैं कोई जुगाड़ू ना 6,000 का खर्चा बचाया ऐसा. जा ऑडियंस के सामने नहीं बोलने का कि लाख रुपए का खर्चा किया. टेंशन नहीं लेता. તમારી ગાડી બનતા 2 વર્ષ થશે. ઓકે, લાખ રૂપિયામાં ઊંધા વરવો પાક્કું. હા ભાઈ ઓલરેડી 1 થી 1.5 મહિનો થઈ ગયો છે અને કોરોલા પડી છે એમને. પેલો બિચારો લાપી મારતો છે કલર માટે. લાપી હા એનો અસ્તર મારીને ભાઈ તારે કાઉલ લગાવવું છે? કાઉલ બ્લેક છે. નહીં કાઉલ નથી લગાવવું રે. બ્લેક છે.
ડબલ સીટ જ રહેવા દે, કાઉલ નથી લગાવવું એને. ભાઈ લોચો છે યાર, સમજો તો ખરી થોડુંક. હા વાસુભાઈ ક્યાં છે? એ ઘરે ગયા છે, ખાવા ગયા અડધી કલાક પહેલા ને પછી હુઈને ચા પીને આવશે. ઓકે તો આપણે 5 વાગે હા જો Fix હાલ time. બુકિંગ નો ચિંતો ભાઈ, વાસુભાઈને ગેરેજ આને રેકોર્ડ ફિક્સ ટાઈમ છે ભાઈ એનું કાંઈ છે જ નહીં આમાં. કહી દે ભાઈ મારું કાંઈ નથી, કહી દે. 5 તારીખે આપણે બે હારે ઉપાડવું. નહીં ના, 5 તારીખે રાખો. નહીં ના ના 5 તારીખે રાખો ને. 5 તારીખે તારાકી ગાડીમાં રાખવી અહીંયા. અરે રાખો ને, હવે મેં આપણી રાખી હોય તમે રાખી દો ને. અને એમને મારે ઘર દવાખાનું છે એટલે. અરે બીજી ગાડી અપાઈ, બીજી ગાડી બીજી ઉઠી તો છે જ ગઈ. ગાડી અહીં નહીં દીધી. તો બસ 5 તારીખે અરે હાન આપણે. લગી 2 દિવસ છે, હવે 2 દિવસ કાઢી લો ને. આજ હાન લગીમાં વસુભાઈ ગાડી કમ્પ્લીટ કરી નો આપીને રાતે રાત વસુભાઈ ઉપાડ લેવામાં આવશે. અરે પણ તમે એને કિડનેપ અમારે- કિડનેપ ફૂલ ઓન ધમકી ભાઈ, વ્લોગમાં ધમકી રચિત સાંભળ, વ્લોગમાં ધમકી આપે છે. રાતો રાત વસુભાઈ ઉપાડ લે ભાઈ. જવા દો ને, હવે કઈ કેવું નહીં. વ્લોગ મૂકવાનો છે એટલે કઈ નથી કેવું, કેતો ભાઈ. ભાઈ હવે ગુજરાતીમાં વ્લોગ શૂટ થાય છે. હા ગુજરાતીમાં આવડે છે ગુજરાતી. તને આવડે છે ગુજરાતી, આવડે છે તને ગુજરાતી? બાકી લાગે છે મસ્ત. શું કેવું? હજી કેલિબર રેડ થાય. બાકી છે ગ્રીન. કેલિબર મતલબ જો ગ્રીન નહીં, રેડ ભાઈ, ગ્રીન નહીં, રેડ. રેડ કરવા છે હા રેડ જો પાછળની ડિસ્ક ની અંદર જો એ તો મને ખ્યાલ છે. ટાયર છે ને નીચેથી બારા કાઢ નાખી, ચારે ચાર. હા, ભાઈ, ઓલી lift kit લગાડવી પડે ભાઈ. Lift kit લગાડવી પડે, ઊંચી થાય ને બારા નીકળે થોડા. બારા મતલબ ઊંચા બી થાય ને બહાર બી આવું. હા, બીજું lift કઈ kit યાદ લગાડીને આવી પછી lift kit લગાડીને સમજ ગયા 28 ઇંચના લગાડી દઈ. તું સમજા. 28-30 ઇંચના alloy નાખી દઈ. એક્ઝોસ્ટ સ્પીડ છે. અત્યારે હોલ ના 18 ના alloy છે. ઉપર લેવલ ઉપર જ હાલે છે બધાનું. હા તમે સાંભળે રાખો ખાલી, તમને મજા જ આવશે. હજી ગાડી ચાલુ 16 નથી થઈ, તો તોય 30 ઇંચ તમને મજા જ આવવા રાખશે, તમે સાંભળે રાખો ખાલી. હું કેવું તારું? પછી કાં આગળ આપવું પડે. અરે બમ્પર કાઢી નાખશું, આગલા પાછલા બમ્પર કાઢી નાખશું અંદર. ઓલા સ્વિફ્ટ ના કેમ પાછળ બમ્પર કાઢીને ઓલા એક્ઝોસ્ટ પાઇપ બહાર કાઢે. આ લોકોને ફિટ કર્યું. આગળ વાસુ નહીં રાખવું, પાછળ આગળ રાખી દે. વચ્ચે આ ભાઈનો મારે નહીં, मैं मेरी कोरोला लेके आऊंगा, टेंशन मत ले. સુપરામાં કેવું આવે? સુપરામાં ભાઈ સુપરાએ પહોંચી ગયો. સુપરાએ 5 લાખની ગાડી છે ને 1.5 કરોડે પૂગી ગયો ડાયરેક્ટ. વાસુને રાખજો. ભાઈ સુપરાનો ભાવ હું હાલે છે એલા? મેં પાછળથી ઠોકા. 50 લાખ પેલો હાલતો. 50-60 લાખ. અહીં લાવે એટલે ડબલ ડ્યુટી લાગે એની. હા તો 1 કરોડ 1.5 કરોડ જ થઈ ગઈ ને. હા તમારી એક નથી, 3 જણા ફસાયેલા છે. તમે, મેં ને પેલો હોન્ડા સિટી વાળો. બરાબર. એની તો ભાઈ હાલત કોરોનાની તો હાલત છે કઈ. વાસુભાઈ જોવો છો ને કેવું કહે છે તમને. હા તો ફટાફટ કરો એટલે યાર. વાસુને આગળ રાખવાનો, આને પાછળ રાખવું. પાછળથી મેં ઠોકા, ના ના આગળથી પેલો હોન્ડા સિટી વાળો ઠોકા. ગાડીની તો મારે જ લાગે. તમારે તો બમ્પર હા નહીં ચાલો ભાઈ, વાસુભાઈ તો ઘરે જમવા ગયા છે. હવે આવે એ પેલા આમ નીકળીએ ને જઈએ, હવે લગજીએ થોડીક વાર ત્યાં બેસીએ ભાઈ, ટાઢર થઈએ, મજા આવશે અહીંયા. ભાઈ વાસુભાઈ આવી ગયા છે અને વાસુભાઈને કિડનેપ કરી લીધા છે આપણે. અરે તો એમાં એવું છે કે ભાઈ જો આજની તારીખમાં એ ગાડી નહીં આપે ને તો એને મૂકવામાં આવશે નહીં, બરોબર? ગાડીમાં ભરી જ લીધા છે ને ભાઈ, કિડનેપ જ કરી લીધા સીધા. અને નેમિસ ને ઉપાડ્યો, કીધું તું હોય ને તો સારું પડે અમારે ઉપાડવા હાટું વાસુભાઈ ને. પક્કા બે મૂકતો વાસુભાઈ ને પેલા. ચાલો અત્યારે જઈએ છીએ ગેરેજ પર, પછી વાસુભાઈ ને થોડાક પૈસા આપીને નીકળીએ અમે લોકો. પણ હવે કે હમણાં તો ભાઈ નવરા જઈએ. હાવ એટલે હાવ ધંધા પાણીમાં કઈ જઈએ નહીં ભાઈ, બહુ મંદી હાલે ભાઈ હમણાં તો. અને એક આ હોન મારે છે નકરું ભાઈ. હવે વાસુભાઈ આપણું ઓડિયન્સ કેટલું સ્ટ્રોંગ છે ખબર છે તમને? હું એમ કહી દઉં આની ગાડી તોડવાની છે, નંબર પ્લેટ એકવાર જોઈ લે ને અને હાન પડે ગાડી તોડી જ નાખે. આની પણ તોડી નાખશે જોજો. હે બહુ કમ્પ્લેટ. બતાવી દે નંબર બતાવી. નહીં બતાવું મારે 0921 ની ગાડી નંબર છે, તોડવાની ગાડી. ભાઈ મારી જ ગાડી છે તો. અલા સોરી તમારી નહીં, બીજાની. હા મારી ગાડી નંબર પ્લેટ આપી દેવાની ભાઈ. બરજોઈને જ બીજ આજે ઓનલી 7 ને આ ભાઈ ના એ તો 8 તો આપી દીધો કા આપણે. તો ભાઈ અત્યારે વાગ્યા છે સાંજના 6 નહીં સોરી 7 વાગ્યા છે, તમે જોઈ શકો છો. હા તો સાંજના વાગ્યા છે 7 અને અમે લોકો અત્યારે હું ને સાહિલ બંને અત્યારે ડિલક્સે છીએ, જ્યાં અમે રેગ્યુલર અમે લોકો બેસીએ છીએ. મતલબ કે નાઇટમાં અમે બધા સાથે અહીંયા ભેગા થઈએ અને પછી બધા તો ભાઈ બેસવાની અને મજા આવી જગ્યા છે. અને અત્યારનો મોસમ પણ એવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે ભાઈ મજા આવે એવું છે. આ બાજુ આખું ખુલ્લું છે. તમે લોકો ડેઈલી અહીંયા જ બેઠા હોઈએ છીએ, હું અને સાહિલ બેચ. તો નક્કી કરીએ છીએ કે ભાઈ આવો સારો મોસમ છે, ઠંડો મોસમ છે, તો ચાલ ભાઈ ક્યાંક આટો મારવા જઈએ. તો ચાલો હવે એને ઊભો કરું. હાલ ને ભાઈ જવું છે, ચાલો જઈએ એક નાનો કોમ થો રાઉન્ડ મારી લઈએ. ઠીક છે એટલે ગાડી લઈને જવાના, કાર લઈને બાઇક લઈને અત્યારે. કારણ કે મારી જે બાઇક છે એમાં અમે ભાઈ સિંગલ સીટ કરાવી નાખી છે, પાછી ડબલ સીટ કરાવી, પાછી સિંગલ સીટ કરાવી નાખી છે જીટીમાં.
અને BM ભાઈ તો અત્યારે કાઢવાનો કોઈ ફાયદો છે જ નહીં, કારણ કે તમને ખબર છે ભાઈ પાછળથી છાંટા ઉડીને સીધા આગળ જ આવે, સીધા. એક નાનો અમથું ચક્કર લગાવીએ ને BM માં ભાઈ તો ઘરે જઈએ ને તો વર્તે નહીં ભાઈ આ કોણ આવ્યું છે એમ. તો અત્યારે આપણી તો ગાડી નથી, ફ્રેન્ડની ગાડી છે આપણા, કારણ કે આપણી ગાડી બેઠી છે ભાઈ વાસુભાઈને ત્યાં ગેરેજમાં, અને ફાઇનલી કાલ સુધીમાં લગભગ આવી જવાની છે. આમાં નાનો અમથું ચક્કર લગાવીએ, મોસમ સારો છે એટલે મજા આવે બહાર જવાની ભાઈ. તો ચાલો જઈએ, લેટ્સ ગો. આવી ગયા છે ડાંગ, 15 મિનિટમાં ડાંગ પહોંચી ગયા. ક્યાં રોડ જોવો ભાઈ તમે, બહુ મસ્ત રોડ છે ભાઈ. ડાંગ તો નથી આવ્યા, અમે લોકો આવ્યા છે સેવણી વાળા રોડ ઉપર. બાકી ખતરનાક ભાઈ, એવું લાગે છે કે ભાઈ અહીંયા જો આ રીતના સીન છે તો તમે વિચાર કરો ખાલી કે ભાઈ અત્યારે ડાંગ ને સાપુતારામાં એ બધી સાઈડ ભાઈ કેવા વ્યૂ થઈ ગયા છે. तो बोलते हैं ना कि बहुत ही जल्द हम लोग एक ट्रिप करने वाले हैं गाइस. सच्ची बस થોડાક જ દિવસોમાં પાછી અમે લોકો ટ્રીપ ઉપર નીકળી જવાના છીએ. મતલબ હવે જે ટ્રીપ રહેશે તે એક જ દિવસ યા ફિર એક નાઇટ માટેની ટ્રીપ રહેશે. બાકી તો હવે ભેગું ન થાય કે ભાઈ 10-15 દિવસ જવાનું. મારે થઈ જાય પણ બીજા કોઈને ન થાય ભેગું, એવું છે આમાં. અરે બધાનું ભેગું કરવા જઈએ ને તો ન થાય. શનિવારે નાઇટમાં આવા લોકોને નીકળવાનું, યા ફિર શુક્રવારે નાઇટમાં નીકળવાનું, અને શનિવાર અને રવિવાર 2 દિવસ મોજ કરવાની. ટ્રીપના પ્લાન તો બહુ બધા ચાલે છે ભાઈ, કે ભાઈ જો મારું પર્સનલ ગ્રુપ છે એમાં અમે લોકો માથેરાન જવાનું નક્કી કરીએ છીએ કે ભાઈ શુક્રવારે નાઇટમાં અહીંથી નીકળશું, ફ્રાઈડે નાઇટમાં અહીંથી નીકળશું, પછી શનિવારે મોર્નિંગમાં ત્યાં પહોંચશું, અને ભાઈ પ્રાઇવેટ વિલા જ એક બુક કરી નાખવો છે. અને એ રીતની પ્લાન અમારે બહુ ચાલે છે બધી. બટ જોઈએ હવે કયા સક્સેસ જાય છે. બાકી તો ભાઈ રાઇડરની સિઝન શરૂ થઈ ગઈ છે. बारिश का टाइम मतलब कि भाई राइडरों के तो फुल मजे. तो જોઈએ આવે તો ઠીક છે, બાકી આપણે રાઈડ કરતા રહેશું આપણી કન્ટિન્યુઅસલી. અને અત્યારે અમે લોકો કોસમાડી પહોંચ્યા છીએ. અમે બે જ નવરા હતા એટલે કીધું ચાલો નીકળી જાય ભાઈ. હવે મજા આવે એવું વાતાવરણ થઈ ગયું ભાઈ. બહારથી બતાવું પડ્યો. તમને એમ જ લાગે ભાઈ ડાંગ આવ્યો ને, ડાંગ એવી જ પ્રોપર ફીલ આવે ભાઈ, મજા આવે છે. વાતાવરણ પણ ઠંડુ છે. કે છે ભાઈ જવા દે ને સાપુતારા અહીંથી સીધી. મેં કીધું નો દોસ્ત સોરી, અત્યારે નહીં, ક્યાંય અત્યારે ટાઈમ નથી આપણી પાસે, નકર તો સાપુતારા વયા જતા તમે લોકો. તો ચાલો ભાઈ, બાકી તો વ્લોગ બહુ લાંબો થઈ જાય છે એટલા માટે આજનો પહેલો દિવસ છે તો વ્લોગ લાંબો નથી કરવો. આઈ હોપ કે તમને બધાને વ્લોગમાં મજા આવી હશે. અને ફાઇનલી અમને કોમેન્ટ જણાવજો કે ભાઈ હિન્દીમાં વ્લોગ સારા હતા કે ગુજરાતીમાં. કોમેન્ટ જરૂરથી કરજો, ઠીક છે? તો ચાલો મળીએ કાલના દિવસમાં. આજના દિવસમાં તો ભાઈ આવી રીતે નાની હોની ભાઈ બધું કર્યું છે વાકાજીકી, ઠીક છે? બાકી તો મજા આવે એ કરશું. બાકી આપણી લાઈફમાં આપણે એન્જોય તો કરી જ રહ્યા છીએ. પપ્પા પૈસા કમાઈને ભાઈ પોતે પૈસા ઉડાડે, બસ એવી લાઈફ ચાલે છે અત્યારે, ઠીક છે? તો ચાલો મળીએ કાલના વ્લોગમાં. અને આ વ્લોગને તમે લાઈક કરજો, શેર કરજો, અને જેટલા પણ આપણા ગુજરાતી મિત્રો છે, જેટલા પણ મારો વ્લોગ જોવે છે, તો પ્લીઝ બધા કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ભાઈ તમે કઈ જગ્યાએથી મારો વ્લોગ જોવો છો, તો મને પણ ખબર પડે કે મારો વ્લોગ ક્યાં ક્યાં સુધી જાય છે, ઠીક છે? તો મળીએ કાલના દિવસમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ, મેન વાત તો એ. અને વિડીયો જેટલો થાય એટલો શેર કરજો. બાય બાય, ટેક કેર.